ડીજે અને ઢોલના તાલે ભૂદેવોનું સામૈયું બારાઈ માતાજીના પ્રસંગે પાંચોટ ગામ ભક્તિમન બન્યું। મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે આરાધ્ય દેવી મા વારાઈ માતાજીના યોજાનાર મહોત્સવ પૂર્વે આજે ભવ્ય અને ભાવભર્યું ભૂદેવોનું સામૈયું કરવામાં આવ્યું હતું। ડીજેના તાલ વાગતા ઢોલ અને બેન્ડ બાજા સાથે ભૂદેવોનું આદરપૂર્વક સ્વાગત કરવામાં આવતા સમગ્ર ગામ ભક્તિ અને ઉત્સાહમાં ઝળહળી ઉઠ્યું હતું। આ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીત રિવાજ મુજબ પ્રાયશ્ચિત વિધિ તથા દેવશુદ્ધિ વિધિ કરવામાં આવી હતી। ગામના યજમાનોને ભૂદેવોના હસ્તે પ્રાયશ્ચિત તથા દેવશુદ્ધિ કરવામાં આવી, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બની ગયું હતું। બનાસકાંઠાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। પશ્ચિમ બંગાળના મેદનીપુર ખાતે યોજાયેલી 69મી SGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય ગઢની તૈયારી ખરાડી શુગના દીતાભાઈએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। વડનગર તાલુકાના ઉઢાઈ, શોભાસણ, કરબટિયા, પીપળદર અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડો દેખાયો હોવાના સમાચાર અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગને આ અંગે બાતમી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું અને માનવ વન્ય જીવ સંઘર્ષની કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે ગ્રામજનોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। મહેસાણા શહેરની ઐતિહાસિક ધરોહર સમાન તોરણવાળી માતાના ચોકને હેરિટેજ લુક આપવાના પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। શહેરના પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી કોઈપણ પ્રકારના રાજકીય દબાણને વશ થયા વિના પ્રોજેક્ટની કામગીરી તાત્કાલિક શરૂ કરવા માંગ કરી છે। ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક કપાસની 5 ગાડીની આવક નોંધાઈ રહી છે। અહીં કપાસનો ઊંચો ભાવ મણે 1621 જોવા મળ્યો છે, જ્યારે સરેરાશ ભાવ ₹1500 સુધી રહ્યો છે। ઉનાવા ગંજ બજાર કપાસનો નીચો ભાવ મણે ₹1221 નોંધાયો હતો। આ માર્કેટ યાર્ડમાં સમગ્ર મહેસાણા જિલ્લામાંથી કપાસની આવક થાય છે। ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના 16 મુદ્દાનું બંધારણ પાકિસ્તાન પહોંચી ગયું છે, પરંતુ ડીસામાં જ કલાકાર બંધુઓ દ્વારા સમાજના બંધારણનું ઉલ્લંઘન થતાં ઠાકોર સમાજમાં રોષ વ્યાપી ગયો છે। જે મામલે આજે જૂના ડીસા ઝાબડિયા ગામે ઠાકોર સમાજની બેઠક યોજાઈ છે, જેમાં કલાકાર બંધુઓ સામે ઠાકોર સમાજ કડક પગલાં લઈ શકે છે। થરાદ તાલુકાના રાથી ડેડુવાને જોડતા માર્ગ પર સિંગલ પટ્ટી ડામર કામગીરી શરૂ થતાં વિવાદ સર્જાયો છે। અગાઉ આ રસ્તો સફાઈ કામગીરી દરમિયાન બંને બાજુથી 9 મીટર ખુલ્લો કરાયો હતો, પરંતુ હવે તેના પર સિંગલ પટ્ટી ડામર કામ ચાલી રહ્યું છે। આસામ વિધાનસભાના અધ્યક્ષ વિશ્વજીત ડાઈમરી આજે પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા। તેમણે જગતજનની મા જગદંબાના આશીર્વાદ મેળવ્યા। અધ્યક્ષ ડાઈમરી સર્કિટ હાઉસથી ચાલીને શક્તિદ્વાર થઈ અંબાજી મંદિર આવ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજે પરંપરાગત નૃત્ય સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। પાટણ શહેરમાં સુભાષ ચોક વિસ્તારમાં આજે એક અકસ્માત સર્જાયો હતો। ચાલુ રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતા રિક્ષા ડ્રાઈવર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં રિક્ષા ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। માહિતી અનુસાર સુભાષ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી ગયું હતું। ટાયર નીકળી જતા રિક્ષા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। પાટણ જિલ્લા ભાજપ સંગઠનમાં ફેરફાર થયા છે, જેમાં સિદ્ધપુર યુવા ભાજપના પ્રમુખ મિહિર પાદ્યાને જિલ્લા ભાજપ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નિમણૂક બાદ સિદ્ધપુરના સદાબહાર ગ્રુપ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।